આજની ધર્મકથા. પ્રણામ. પવનંજય અને અંજના આ બંનેનો મેળાપ થયો એ વિયોગ માટે થયો. પવનંજયને મન આ લગ્ન કરવાની કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. એના મનમાં અંજના પ્રત્યે જે એક પ્રકારની ગાંઠ બંધાઈ ગઈ એ ગાંઠ છોડવાની એની કોઈ પ્રકારની તૈયારી નહીં. બહુ જ સામાન્યપણે આપણે વિચારીએ કે આપણને કોઈ કેટલીક વાતોમાં કોઈકનો પ્રતિભાવ ન ગમ્યો તો આપણને ગુસ્સો ટકે તો કેટલો ટકે, આવે એને કહી દેવાનું અને છૂટા થવાનું. કદાચ એને ન કહી શકીએ તો મનમાં રાખવાનો પણ કેટલો સમય માટે, અને એની અસરો કેટલી પાડવાની એ પણ આપણને ખ્યાલમાં હોય. પણ અહીંયા પવનંજય કશાયના એવા તીવ્ર ઉદયમાં છે કે એને આ બધી જ વસ્તુઓની વિચારણા આવતી જ નથી. બહુ ન્યુટ્રલી જોવા જઈએ તો પવનંજય એ રાજકુમાર છે, રાજા પછીનું નેક્સ્ટ વ્યક્તિત્વ. રાજકાજની તમામ ઘટનાઓની અંદરમાં પોતે ઉંમરલાયક થયા છે, લગ્ન થયા છે, એટલે એ ચોક્કસ વસ્તુ હતી કે પોતે રાજકાજની તમામ ઘટનાઓની અંદર ઇન્વોલ્વ થતા હતા. ન્યાય અન્યાય આ બધું વસ્તુઓને પોતે સમજતા હતા, કૂટનીતિઓ સમજતા હતા. યુદ્ધ માટે પણ પિતાની સાથે સેનાપતિઓની સાથે પોતે ગયા છે. આટલું પાકટ વ્યક્તિત્વ, મેચ્યોર વ્યક્તિત્વ, એની માટે સાવ સામાન્ય કહી શકાય કે ભાઈ અંજના સુંદરી મૌન રહ્યા. વિદ્યુત પ્રભાની વાત આવી ને પવનંજયની વાત આવી ત્યારે સખીઓએ જે પણ કહ્યું અંજના સુંદરી મૌન રહ્યા. આટલીક નાનકડી ઘટનાની કિંમત કેવી હોવી જોઈએ અને કેવી આવી, આ દર્શાવે છે કે જીવ કર્મવશ જ છે. આપણે જે ફાંકામાં રહીએ છીએ કે ભાઈ મારો આ જ સ્વભાવ છે, હું આ જ કરું, મને આ જ ફાવે, મને આ ન જ ફાવે, હું તો આવું બધું થાય તો આવું જ કરું. આ જે ફાંકો છે જીવનો, બુદ્ધિનો, એ કર્મસત્તાની સામે સાવ વામણો છે. કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જીવ એ વસ્તુઓ કરે છે કે જે એણે પોતે કલ્પી નથી ક્યારેય, અને કરી લે છે. ફક્ત કરી લે છે એવું નહીં, એ સમયે પોતે પોતાને જસ્ટિફાઈ પણ કરી દે છે. અને પછી જેવો એ ઉદય પૂરો થઈ જાય એટલે તરત જ એને એ ખ્યાલ બી આવે છે કે આ તો ખોટું હતું. આ કેવી પરાધીનતા છે કર્મની. સંસારને અસાર કહેવાનું મુખ્ય કારણ આ છે. યોગની સચ્ચાઈની અંદરમાં આઠ દ્રષ્ટિમાં બહુ સરસ મજાની વાત લખી છે આ જ વસ્તુને લઈને કે આખા ભવઅટવીની અંદરમાં કર્મસત્તા સામે લડવાના અનેક કારણો છે, અનેક કારણો. પણ કોઈ એક કારણ કે જે કારણ માટે યોગ્ય જીવે સદાકાળ લડવું જ જોઈએ કર્મની સામે, ક્યારે પણ કર્મને સારું ન ગણવું જોઈએ, એ મુખ્ય કારણ હોય તો એ છે પરાધીનતા. કર્મ એ આત્માની સ્વાધીનતા છીનવી લે છે. પેલો જીવ બિચારો પોતે પોતાના મનથી વિચારી પણ નથી શકતો, બોલી નથી શકતો, આચરણ નથી કરી શકતો, પરિસ્થિતિ કંઈ મેળવી નથી શકતો. બધું જ જેમ કર્મ નચાવે એમ નાચવાનું, જેમ કર્મ નચાવે એમ નાચવાનું. પવનંજયની આ જે તીવ્રતા હતી કશાયની, એ અંજના માટે ઘાતક પુરવાર થઈ. લગ્નની પહેલી રાત્રિ પ્રિયતમ વિનાની કેટલા કોડ સેવ્યા હોય. જ્યારથી નક્કી થયું, ચિત્ર જોયું હતું ત્યારથી લઈ અને મનમાં આ જ ભાવ પવનંજય માટેનો સદભાવ, અહોભાવ, બહુમાન ભાવ, પ્રિયંકર ભાવ, બધું જ અંદરને અંદર પ્રણયની એ વાતો, પ્રીતની એ ઘટનાઓ બધી કલ્પનાઓમાં આવવા લાગ્યા. અને એટલે લગ્ન પછીનું જીવન આવું હોવું જોઈએ, આવું કરશું, આવું હશે, આ બધી કલ્પનાઓ, એ બધી કલ્પનાઓના મિનારાઓ કડડભૂસ થઈ ગયા જ્યારે પહેલી જ રાત્રિએ પવનંજયે પગ પણ ના મૂક્યો. એવું વસંત તિલકાએ આશ્વાસન આપ્યું કે રાજકાજના કામમાં હશે, ચાલ હજી એક દિવસ રાહ જોઈએ. આખી રાત આંખ ઉઘાડી આંખે વીતી, એક ક્ષણ માટે પણ મટકું નથી લેવાયું. અને બીજે દિવસે સવારે રાહ જોવાય છે કે હવે પવનંજય આવશે. બીજે દિવસની સવાર ગઈ
બપોર ગઈ, સાંજ ગઈ, પવનંજય ન આવ્યા તે ન જ આવ્યા. અને હવે અમાસની રાત જેવું જીવન થવા લાગ્યું. ખબર નથી કે મારી યાર આવું કેમ થાય છે. કોઈ જ દેખીતું કારણ નથી, કોઈ જ નહીં. કારણ કે એમને તો એ પણ નથી ખબર કે પવનંજય આવી રીતે એમને જોવા આવ્યા હતા અને એ સમયે આવી વાતો થઈ હતી. ખબર હોય તો એ ચોક્કસ ચોખવટ કરવા જાય, માફી પણ માંગી લે કદાચ, પણ ખબર જ નથી. પવનંજયની અંદર એટલો પણ ભાવ ન આવ્યો કે હું એને ચોખવટ કરવા જાઉં અથવા હું એને સમજાવવા જાઉં કે જો તારી આ ભૂલના કારણે તું આ ફળ ભોગવે છે. આ પણ વિચાર નહીં. અને આટલો તીવ્ર ઉદ્દંડ સ્વભાવ પવનંજયમાં અચાનક આવવાનું મુખ્ય કારણ જો પવનંજયનો ઉદય છે તો એટ ધ સેમ ટાઈમ એવું માનવું જ પડે કે અંજનાનો પણ કર્મનો તીવ્રતમ ઉદય હતો. પોતાના પૂર્વભવોમાં પોતે કોઈક એવું કર્મ નિશ્ચિતપણે બાંધ્યું છે કે જેના કારણે સામાન્ય અનયુઝ્યુઅલ સ્વભાવ સાથે વર્તવાનું એની હારે મન થાય છે. દિવસો વીત્યા, શોક અને આક્રંદ ચાલુ થયા. તીવ્ર વેદનાઓ, ઉભરાતા આંસુઓ, ધગધગતા નિશ્વાસો, નિરાશાપૂર્ણ વિવશતા, દીનતા, ઉદાસીનતા, આ જ જાણે અંજનાનું જીવન બની ગયું હતું. હજી કેટલાક દિવસો અને મહિનાઓ પૂર્વે જે દીકરી કિલ્લોલ કરતી હતી પોતાના પિયરની અંદરમાં અને જેની માટે લોકો એ સતત એને ઓવારણા લઈ અને આશીર્વાદો આપતા હતા, વિદ્યુત પ્રભાને ના પાડી હતી કારણ કે વિદ્યુત પ્રભા સાથે ભૌતિક જગતના એક પણ સુખ માણવા નહીં મળે આવું મંત્રીનું કહેવું હતું. એ તો નિર્વાણ પામી જશે, પણ જે ભૌતિકતા માટે વિદ્યુત પ્રભાને ના પાડી હતી એ ભૌતિકતાના કારણસર જ પવનંજય સાથે લગ્ન થયા અને આજે એ ભૌતિક એક પણ કારણનું અહીંયા સેવન શક્ય ન હતું. જીવ ધારે છે શું અને થાય છે શું? પણ તેમ છતાં પણ આ આર્યકુળની ખાનદાની છે. એક વાર પણ આટલો આક્રંદ છે પણ તેમ છતાં પણ એક વાર પણ આવો મનમાં વિકલ્પ નથી કે આના કરતાં તો વિદ્યુત પ્રભા સાથે પરણી હોત તો. આ આર્ય સ્ત્રીનું લક્ષણ છે. એક દુઃખમાં તૂટી પડીએ એવું બની શકે, તૂટી પડે સામાન્ય વ્યક્તિ એની જેમ કદાચ એ તૂટી પડે એવું બની શકે, પણ એ એવી તૂટી ન પડે કે એની બધી મર્યાદાઓ અને એની બધી જ લાગણીઓ એ નબળી દિશા તરફ વહી જાય. પન્યા ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ કેટલાક બહુ ઘણી બધી વાર આ શબ્દ બોલતા કે જૈન વ્યક્તિના જીવનની અંદરમાં કેટલીક ઘટનાઓ જન્મથી જ સિમ્પલી નોટ ડન આ કેટેગરીની હોય. સિમ્પલી નોટ ડન, આ થઈ જ ન શકે. એને તમે જીવનમાં ગમે તેટલું દુઃખ આપો એ આ ઘટના ન જ કરે, ન જ કરે તો ન જ કરે. તમે એને કહો કે આ બીમારી છે ને જો આટલું માંસ વાપરીશ તો તારી બીમારી સારી થઈ જશે, તો એ મરી જશે પણ એ માંસનો વિચાર પણ નહીં કરે. સિમ્પલી નોટ ડન. આ જેમ કાયિક સ્તર ઉપર આ બધી ઘટનાઓ છે જે આપણા પણ જીવનમાં હશે, એવી જ રીતે વૈચારિક સ્તર ઉપર પણ કેટલીક સિમ્પલી નોટ ડનની ઘટનાઓ હોય જે આજે કેટલીક જગ્યાઓએ તૂટી પડેલી દેખાય છે. એ વ્યવસ્થા જ આપણે ગમે તેટલા દુઃખી હોઈએ આપણે આટલા નીચે વિચારણામાં ન જ જઈએ. આત્મહત્યાનો વિચાર ન કરીએ, બીજાની હત્યાનો વિચાર ન કરીએ, કોઈકનું બુરું થાય આવો વિચાર ન કરીએ, મેં કેમ આવું કર્યું શુભ કાર્ય માટે આવો ક્યારેય વિચાર ન કરીએ અને એનાથી આગળ વધીને કોઈ પ્રત્યેના દ્વેષ કે વૈમનસ્યના કારણે આખીને આખી વ્યવસ્થાઓ ખોરવાઈ જાય એવો વિચાર પણ ન કરીએ. દ્વેષ એક વ્યક્તિનો હોય તો એક વ્યક્તિ સાથે ગમે તે રીતે ભીડાય, પણ એની માટે આખીને આખી વ્યવસ્થાને ગાળો અપાય, વ્યવસ્થાને તૂટી પડે એવા પ્રયત્નો કરાય, એ નિમ્ન સ્તર જૈન માટે સિમ્પલી નોટ ડન હોય. આજે આપણી પરિસ્થિતિ બહુ જ નબળી. કોઈ એક વ્યક્તિ સંઘની અંદર હોય, એ વ્યક્તિનો વિરોધ ઊભો થાય તો આખો ને આખો સંઘ જાણે તૂટી પડે એ રીતે વાતાવરણ સર્જાય અને એ રીતે લોકોની અંદર પ્રચાર થાય કે જેના કારણે આખીને આખી વ્યવસ્થા તંત્ર ઉપર પ્રશ્નચિહ્ન લોકોને ઊભો થઈ જાય. સોશિયલ મીડિયા સૌથી મોટું સાધન. પહેલાં પત્રો લખાતા હતા, પહેલાં પરબીડિયા આવતા હતા, પછી ઇનલેન્ડ લેટર આવ્યા, પરબીડિયા બંધ આવતા, ઇનલેન્ડ લેટર થોડા ખુલ્લા આવતા. તો એ એક એડવાન્સ સ્ટેજ ગણાતું કે અચ્છા ખુલ્લો લેટર આપણે આમ પોસ્ટમાં નાખી દઈએ ને કોઈ વાંચી જાય તો શું કરવાનું, પણ તેમ છતાં પણ એ વ્યવસ્થા આવી.
અને તેમ છતાં એમાં પ્લસ પોઈન્ટ એ હતો કે ઇંગ્લેન્ડ લેટર જેના હાથમાં જાય એ જ વાંચે. અને આજે વોટ્સએપ પરના મેસેજીસની વ્યવસ્થા આવી. કોના હાથમાં ન જાય અને કોણ એને ન વાંચે એ પ્રશ્ન આપણા ગામનો હોય અને વાંચે આખું જગત એટલે કોઈ પરદેશનો માણસ પણ વાંચી લે, એટલી હદ સુધી એનો પ્રચાર થાય. આવી ઉદ્દંડ અને અલ્લડ કહી શકાય એવી પદ્ધતિથી જ્યારે કોઈ એક વસ્તુનો વિરોધ થાય ત્યારે માનવું જ પડે કે સિમ્પલી નોટ ડનની બધી જ મર્યાદાઓ ભાંગી પડી છે. જેનો પ્રોબ્લેમ છે એની સાથે વાત કરાય. સજ્જન વ્યક્તિ એ છે. અહીંયા પવનંજયમાંથી આ સજ્જનતા નીકળી ગઈ. એણે કોઈને વાત ન કરી, કંઈ જ ન કર્યું. જેને કહેવા જેવું હતું એને પણ ન કીધું. મહિનાઓ ગયા, દિવસો વીત્યા, મહિનાઓ ગયા. હવે રાજકાજમાં પણ લોકોને ખબર પડવા લાગી, પ્રજાને, કે પવનંજય આવતો જ નથી. પવનંજયે મોઢું દેખાડવાનું પણ બંધ કરી દીધું હતું પહેલા જ દિવસથી. હવે આ સ્ત્રીની શું હતાશાની પરાકાષ્ઠા હશે. આ બાજુ અંજના મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એ ભાવથી પોતે ડિપ્રેશનમાં હતી. અને ત્યારે વસંત તિલકા સખી કોને કીધી એ વસંત તિલકા એને સમજાવે છે કે આ બધો જ જે ભાવ છે તારો એ તારી તબિયત માટે, સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ છે. તું તારી પ્રસન્નતા નંદવાય એવું કેમ જીવન જીવે છે. ચોક્કસપણે માન્યું કે એક સ્ત્રી માટે પોતાના પુરુષનું પોતાના તરફી ન હોવું એ સૌથી મોટું જગતનું આ દુઃખ છે. પણ તેમ છતાં પણ એ કંઈ સર્વસ્વ તો નથી ને. કેટલાક વર્ષો પહેલાં એક પિક્ચર આવેલું, એની એક સરસ મજાની ગીતની કડી, સરસ્વતી ચંદ્ર પિક્ચર, અને એની કડી બહુ સરસ હતી. છોડ દે સારી દુનિયા કિસી કે લીએ, ये मुनासिफ नहीं आदमी के लिए, प्यार से भी ज़रूरी बहुत चीज़ है, प्यार सब कुछ नहीं જિંદગી કે લીએ. બહુ સરસ બધી વાતો, કેટલીક સમજણની વાતો. પ્રેમ ભંગ થાય તો ચોક્કસપણે દુનિયા લૂંટાઈ ગઈ એવું લાગે, પણ એ અંતિમ છેડો નથી. એના સિવાય પણ ઘણું છે જીવનમાં કે જેની માટે જીવન જીવવું જોઈએ, અને એ પણ સરસ રીતે જીવવું જોઈએ. આવી કેટલી વાતો વસંત તિલકાએ સમજાવી હશે અંજનાને. પણ એ બધાની અસર એટલી ન થતાં છેલ્લે વસંત તિલકાએ રામબાણ છોડ્યું અને એણે એમ કીધું કે તું તો જૈન મતને અનુસરનારી છે, પરમાત્માના વચનોને અનુસરનારી છે. શું તું સમજી નથી શકતી કે પરિસ્થિતિઓ એ આપણા હાથમાં ન હોય? આપણા હાથમાં મનસ્થિતિ હોય. પરિસ્થિતિને સુધારવાની વાત એ તો પરમાત્માએ પણ ક્યારે નથી કરી, તું ને હું કેમ કરીએ? અને ત્યારે આ અંજનાને ઝટકો લાગે છે. સમકીતી જીવોની આ એક સૌથી મોટી લાક્ષણિકતા છે. એ દુઃખમાં ભાંગી પડે એવું બની શકે, પણ જ્યારે ઊભા થાય ત્યારે એવા ઊભા થાય કે જાણે ક્યારે દુઃખ હતું જ નહીં એવી રીતે એની બધી છાપ ભૂસી નાખે. અને અંજના સ્વીકારે છે, સખી તારી વાત સાચી છે. હું કોઈ પણ પ્રકારે મારા કશાયના ઉદયને જો જોયા વગર પરિસ્થિતિને જ હું જોઈ રાખીશ તો હું બહુ સામાન્ય વ્યક્તિત્વ થઈ જઈશ. અને હું સામાન્ય ન હોઉં, હું અસામાન્ય છું, કારણ કે હું જૈન છું. અને કશાયના ઉદયો, કશાયનો આ પ્રકોપ એ કેવો ભયંકર છે એ બધી વાતો હવે ધીરે ધીરે મનમાંથી બહાર ઓસરવા લાગી. એની મેળે ન ગઈ. અંદર એક માનસિક યુદ્ધ થયું જેમાં અંજનાએ પોતાના મનને એકદમ બરોબર સચોટ અને વેધક જવાબ આપવાના શરૂ કર્યા. આ નહીં જ ચાલે, આવું દુઃખ નહીં ઊભું થાય. મારા કશાયનો ઉદય છે, મેં પોતે પૂર્વભવોમાં કોક કર્મ સેવ્યો છે, ચોક્કસ મને ખબર નથી, મને દેખાતું નથી, પણ એટલું નિશ્ચિત છે કે સર્વજ્ઞ પ્રણિત વચન છે કે જેની ભૂલ નથી એને ક્યારેય સજા નથી. સજા મળી છે એનો અર્થ કે ભૂલ થઈ હશે. અને અંજના આ સિદ્ધાંત ઉપર પોતાના મનને પૂર્ણપણે તૈયાર કરી લે છે. ક્યાંક કોક આવે બહારથી અને જાણે ખરખરો કરતા હોય એ રીતે એ વાત કરે કે તું તો બહુ અભાગણ નીકળી, તારું ભાગ્ય તારાથી પરવારી ગયું અને તારું સુખ આખું ને આખું છીનવાઈ ગયું. આ લોકોની ખાસિયત હોય. એ ઘણી બધી વાર બીમાર હોય વ્યક્તિ, એની તબિયત પૂછવા જતા હોય તો બહુ પ્રેમથી એમને કંઈ પણ દે તબિયત પૂછતા, આ તો સારું છે કે તમે બચી ગયા, પણ અમારે ત્યાં એક ભાઈ હતા એને સેમ આવું થયેલું, બિચારા ઉપડી ગયેલા, એટલે એને તબિયત પૂછવા ગયા છીએ કે એની તબિયત બગાડવા ગયા છીએ એ પણ પ્રશ્ન થાય. પણ આ આવું જ છે, લોક એ ટોળું જ રહેવાનું.
અને ટોળાને કોઈ દિવસ માથું ન હોય એટલે મગજ હોવાનો સવાલ ના આવે. પણ અંજના દરેક સમયે આટલી નાની ઉંમરની અંદરમાં અંજના શું તૈયાર થઈ, શું એને પોતાની બુદ્ધિને વાળી, શું પોતાના વિચારોને એને પરમાત્મા પ્રણિત વિચારો તરફ એટલા બધા ઢાળ્યા. જે લોકો એમ કહે છે કે આપણે આપણી જાતને નથી સમજાવી શકતા, આપણે આપણા મનને નથી વાળી શકતા, આપણે આપણા સ્વભાવને બદલી નથી શકતા, એ લોકોએ રોજ અંજના સુંદરીની માળા ગણવી જોઈએ. કેટલું ભયંકર દુઃખ! પોતાનો પતિ પોતાનો ન રહે એવું દુઃખ કઈ પત્ની પોતાનો ન માને ને ત્યાં સુધી હજી સમજી શકાય. 7 માળની હવેલીમાં પોતે ને પોતે વસંત તિલકા 2 જણા, કારણ કે સાસુનું ઘર અલગ છે, રાજ્ય છે, રાજા છે, એટલે સાસુનો રાણીવાસ અલગ, સસરાનો રાજમહેલ અલગ અને રાજકુમાર પવનંજયનો પણ મહેલ અલગ, બધા મહેલો અલગ. અને આ અંજનાએ પોતે પોતાને મળેલી પરિસ્થિતિનો એટલો આત્યંતિક સ્વીકાર કર્યો કે પોતાના મહેલની બહાર એણે વર્ષો સુધી પગ ન મૂક્યા. કોઈને વાત નથી ઉચ્ચારી પોતાના મોઢામાંથી કે મારી સાથે આવું થઈ રહ્યું છે, બોલો. કારણ કે એને ખબર છે કે આ જગતના ચોકની અંદર લોકો ફક્ત તમાશો જોવા માટે બેઠા છે. કોઈની પાસે કોઈ પ્રકારની સત્તા નથી. સત્તા એ ફક્ત અને ફક્ત કુદરત પાસે છે. અને કુદરત ક્યારે પણ રડવાથી નથી આપતી. કુદરત દ્રષ્ટાભાવે જોનારાને આપે છે. રડનારને તો એ રુદન જ આપે છે. એક પછી એક દિવસો, મહિનાઓ, વર્ષો વીતતા જાય. હવે રાણી કેતુમતી, પવનંજયની માતા, એમને પણ અણસાર આવવા લાગ્યો, એમને પણ ખૂંચવા લાગ્યો. કેટલાક વખત સુધી તો રાહ જોઈ, પણ પછીથી એને પવનંજયને બોલાવ્યો અને માતાની રૂએ એને કીધું કે તું આ બહુ ખોટું કરી રહ્યો છે. આ કઈ રીતે ચાલે? સ્ત્રીને બધું જ ન મળે ને તો એ ચલાવી લે. એને ફક્ત પોતાના પતિની હૂંફ એને પડખે મળી જાય તો એ આખા જગત સામે લડવા માટે તૈયાર હો. અરે તું એ જ નથી આપતો તો આ બીજું જે પણ મળ્યું, જે પણ આપ્યું, એની કોઈ કિંમત જ નથી. પવનંજય સ્પષ્ટ ના પાડે છે કે માતાજી એ શક્ય નહીં બને. કારણ પૂછે છે કેતુમતી, એવું શું થયું? તમે મળ્યા જ નથી એકબીજાને, તેમ છતાં આવો દ્વેષ? પવનંજય મગનું નામ મરી પાડવા તૈયાર નથી, બોલતા જ નથી. રાજા પોતે આવ્યા. રાજા અને રાણી બંનેઓ, માતા પિતા બંને એને સમજાવે છે. રાજા આદેશ કરે છે કે તારે કરવું જ પડશે આ બાબતમાં કંઈક ઘટતું. અને પવનંજય હાથ જોડીને મિચ્છામી દુક્કડમ માફી માંગી લે છે, મારાથી નહીં થાય. માતા પિતા પાસે લાચારી સિવાય કંઈ નથી. પ્રહસિતને બોલાવે છે. પ્રહસિત પણ સમજાવે છે. અને અતિશય સમજાવવાનું અને બોલવાનું થયું ત્યારે પવનંજય પોતાની વાતનો ખુલાસો પોતાની માતા પાસે કરે છે. પિતાને તો કહેતા પણ નથી. માતાને કહે છે કે જો આવી ઘટના બની હતી અને એટલે જ મારા મનમાં એમના પ્રત્યે દ્વેષ ઊભો થયો છે. માતાને અત્યંત આશ્ચર્ય થાય છે, શું મારું ઘડતર આટલું નબળું? અને એ પવનંજયને સમજાવે છે કે આ શું રીત છે, આમાં વાંક શું છે? અરે સામાન્ય લજ્જાથી એ ન બોલી હોય, આવું સહજપણે કોઈ પણ કહી દે અને તું વર્ષોથી આ ચલાવે છે. પણ પવનંજય એકના બે ન થયા. દિવસો વીત્યા, વર્ષો વીત્યા, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 22 વર્ષ વીત્યા. ન કોઈ શણગાર છે, ન કોઈ સ્નાન છે, ન કોઈ સુંદર વસ્ત્ર છે, ન માથામાં તેલ છે, બસ વિલાપ છે. અને ફક્ત ને ફક્ત પોતાના આ 4 દિવાલના 7 માળ કહી શકાય એવા હવેલીના પોતાના 4 દિવાલના બંધ રૂમ ખૂણાની અંદરમાં પોતાના 22 વર્ષ આ અંજના સુંદરીએ વિતાવ્યા. આપણે 22 દિવસ માટેની પણ કલ્પના ન કરી શકીએ. એને પોતાના સ્વભાવને કેટલી હદ સુધી દુઃખ માટે સહિષ્ણુ બનાવી દીધો હશે અંજનાએ કે એને એ દુઃખ હવે અડતું જ ન હતું. 2 પ્રકાર થાય, યા તો માણસને બહુ દુઃખ આપો ને તો એ જડ બની જાય, અને યોગ્ય માણસને બહુ દુઃખ આપો ને તો એ દુઃખ સાથે મૈત્રી કરી લે. આ જડતાવાળો સ્તર નહોતું, આ મૈત્રીવાળું સ્તર હતું. આવ ભાઈ, તું પણ આવ, હજી કેટલો ટાઈમ મહેમાન તરીકે રહેવું છે, તું રહે, મને કશો જ વાંધો નથી, મને તારી સાથે ફાવશે. આ સંકિતી આત્માનો શબ્દ છે. મને આ જ ફાવે, મને આ જ ફાવે, આવું જ જોઈએ, આવી એક પણ વાત અંજનાના મનમાં નહીં. ધારત
તો ડિવોર્સની વાત અત્યારની કોઈ હોત તો 22 દિવસમાં પતી ગયો હોત કેસ. કોઈ એક ફરિયાદ નહીં, ન કેતુમતીને ફરિયાદ, ન રાજાને ફરિયાદ, ન પોતાના પિયરમાં કોઈ ફરિયાદ કરવાની વાત, કંઈ જ નહીં. આ કક્ષાને આપણે સમજી શકશું? 22 વર્ષ સુધી મનમાં, મુખમાં, કાયાના સ્તર ઉપર એક પણ ફરિયાદ નહીં. ધીસ ઇઝ અંજના. ચળકતું સોનું કહી શકાય. 2600 વર્ષના ઇતિહાસની અંદરમાં એક અજોડ, બે નમૂન પાત્ર કહી શકાય એવું આ અંજનાનું ચરિત્ર. શું એમની એ મનને મનાવવાની શક્તિ હશે સ્ત્રી તરીકે પણ? 22 વર્ષ, 22 બિગ યર્સ, કેટલા મોટા. પતિ વિનાનું જીવન, પતિનું મુખ જોવા મળતું નથી એવું જીવન. આ જીવનનો અંત આવશે કે નહીં આવે? 22 વર્ષ સુધી જે થયું એ હવે 23મા વર્ષે કન્ટિન્યુ થશે કે દુઃખ પછી સુખ આવશે? અને જે સુખ આવશે હવે એ લાંબુ ટકશે કે એ પણ નહીં ટકે? એવું પણ બની શકે કે આવનારું સુખ એ બીજું દુઃખ લઈને આવનારું હોય. ભાગ્યનો શું ભરોસો? પણ આ ભાગ્યના ભરોસે જીવાતું આપણું આ જીવન એ ફક્ત ને ફક્ત સંગનીપણાના આ રીતના સદુપયોગ માટે, પ્રસન્નતા મારા બાપની, આ વાક્ય માટે છે. એ અંજનાના જીવન પરથી સ્પષ્ટપણે આપણને સંદેશો મળે છે. આ કારમા દુઃખની અંદરમાં અંજનાનું જીવન, મનસ્થિતિ કઈ રીતે એમણે વાળી અને વાળ્યા પછીથી એની સાથેની ઘટનાઓ શું થઈ, એ બધી વાતો આવતીકાલે ફરીથી આ ચરિત્રની અંદરમાં રમમાણ થવા માટે અમે જઈએ. આજના દિવસમાં ફક્ત આટલું વિચારીએ. 22 દિવસ પણ આપણે આપણી પ્રતિકૂળ પરિસ્થિતિને બહુ જ પ્રસન્નતાથી સ્વીકારવા તૈયાર ખરા? અને જો નહીં તો અંજનાના જાપ ન કરીને આપણે બહુ મોટો ગુનો નથી કરતા? અંજના સુંદરીનું ચરિત્ર વારંવાર મનને સમજાવીને આપણે આપણા મનને ઉચ્છૃંખલ બનાવવા માટેની વધુને વધુ પ્રેરણા કે અનુકૂળતા નથી આપતા? વિચારીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મેં ચામી દુકડમ જૈનમ જયતી શાસન.